ફ્રેન્ડ્સ, આપણે આજે ગુવાર ઢોકળીનું શાક બનાવવાના છીએ, તો તેના માટે મેં 250 ગ્રામ ગુવાર લીધો છે અને એને સમારી અને સરસ રીતે ધોઈ લીધો છે. અને ગુવાર આપણે એકદમ પાતળો આવે એ નથી લીધો, મીડિયમ સાઇઝનો લીધો છે. કારણ કે જો એકદમ પાતળો ગુવાર હોય તો કડવો લાગે છે અને આ રીતનો થોડો હોય જાડો તો એકદમ શાક મીઠું થાય છે. તો ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં ઢોકળી બનાવવાની શરૂઆત કરીશું, પછી શાક વઘારવાનું છે. તો ઢોકળી બનાવી લઈએ. આ 1 વાટકી મેં ચણાનો લોટ લીધો છે, એને આપણે બાઉલમાં લઈ લઈશું. અને 1 વાટકી ચણાના લોટ સામે મેં 1 નાની વાટકી અડધી ભરી અને ઘઉંનો લોટ લીધો છે, રોટલીનો લોટ આવે એ. મસાલા નાખી દઈશું. 5 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, મોટી ચમચી ભરી આદુ, મરચાં અને લસણની પેસ્ટ. આનાથી જ ઢોકળીનો ટેસ્ટ એકદમ સરસ આવશે, એટલે આ જરૂર નાખવું, સ્કીપ ના કરવું. થોડી કોથમીર નાખી દઈશું, ચમચી તેલ. અને ઢોકળીને એકદમ સોફ્ટ અને પોચી બનાવવા માટે આપણે માત્ર 1 ચપટી જેટલો જ બેકિંગ સોડા નાખશું. 1 ચપટી જેટલો જ છે, એનાથી વધારે નહીં લેવાનો. તમારે અડધી ચમચી અજમો નાખવો હોય તો નાખી શકો છો, તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. પણ મારા ઘરમાં અજમાનો ટેસ્ટ પસંદ નથી કરતા, એટલે મેં નથી નાખ્યો, સ્કીપ કર્યો છે. પણ તમે જરૂર નાખજો જો ફાવતો હોય તો. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અને પછી આનો આપણે લોટ બાંધવાનો છે. બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એવો લોટ આપણે બાંધવાનો છે. તો પહેલાં બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. તો સરસ મિક્સ થઈ ગયું છે બધુંય. હવે થોડું થોડું પાણી એડ કરશું અને લોટ બાંધશું. એક સાથે પાણી એડ નહીં કરીએ, થોડું થોડું જ એડ કરતા જઈશું. સોફ્ટ લોટ બાંધવાનો છે. સોફ્ટ લોટ બાંધી લીધો છે. હવે થોડું તેલ નાખશું, હજી થોડો મસળી લઈશું. તો આ ઢોકળી માટેનો લોટ તૈયાર છે. હવે નાની નાની અને સરસ ઢોકળી બનાવી લઈએ. તો એકદમ નાની સાઈઝનો લુવો લઈશું. આ રીતે ગોળ વાળી અને આ રીતે દબાવી દઈશું. તો આટલી સાઈઝની આપણે ઢોકળી બનાવીશું. તમારે આનેથી નાની બનાવવી હોય અને પાતળી બનાવવી હોય તો પણ બનાવી શકો, પણ આપણે કુકરમાં સીધું જ શાક વઘારશું, તેમાં જ ઢોકળી નાખવાની છે. એટલે આ થોડી જાડી સાઈઝની બનાવી છે. અને જાડી સાઈઝની ઢોકળી હશે તો ખાવાની મજા પણ આવશે. તો આ રીતની ઢોકળી આપણે બધી જ બનાવી લઈશું. આ રીતે આ બધી સાઈડથી સરખી જ માપની રહે, જાડાઈમાં એવી રાખવી, એટલે સરસ ચડી જાય, કાચી પાકી ના રહે. આ રીતની તો બધી જ ઢોકળી બનીને તૈયાર છે. તો હવે શાક વઘારી લઈશું. શાક આપણે કુકરમાં બનાવવાના છીએ, તો કુકર ગરમ મૂકી દીધું છે. હવે એમાં આપણે 3 ચમચી તેલ નાખશું. ગુવારના શાકમાં તેલ થોડુંક વધારે હોય તો શાક સરસ બને છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે અડધી ચમચી રાઈ નાખશું. ફૂટી ગઈ છે. હવે હિંગ નાખશું 5 ચમચી જેટલી. તમે અજમાનો વઘાર કરવો હોય તો એ પણ કરી શકો છો, પણ મેં આગળ કીધું એ રીતે કે અમારા ઘરમાં અજમાનો ટેસ્ટ પસંદ નથી કરતા, એટલે મેં નથી નાખ્યો. તમે નાખી શકો છો. હવે આપણે ગુવાર નાખી દેવાનો છે.
ગુવારને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં જ ઢાંકવા દેવાનો છે. આ રીતે હલાવતા રહીશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ અને હવે નાખશું આપણે બધા મસાલા. સૌથી પહેલાં આપણે 1 ચમચી ભરી અને લસણની પેસ્ટ નાખશું. ગુવારના શાકમાં લસણ જેટલું વધારે નાખશો એટલું ટેસ્ટી બનશે. 1 ચમચી હળદર, ધાણા જીરું, 1 ચમચી મરચું નાખશું. આ શાક થોડું સ્પાઇસી ઢાબા સ્ટાઇલ બનાવશું આપણે. એક નાની સાઈઝનું ટામેટું સમારેલું નાખશું. હવે આ બધું મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ સુધી આને તેલમાં જ પાકવા દેવાનું છે. આ શાક આપણે થોડું ગ્રેવીવાળું બનાવવાના છીએ. ઢોકળી હોય એટલે થોડું ગ્રેવીવાળું હોય તો ખાવાની મજા આવે. મસાલા પાકી ગયા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મીઠું પણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આમાં નાખશું 1 ગ્લાસ જેટલું પાણી, કારણ કે આ થોડું ગ્રેવીવાળું બનાવવાનું છે અને હજી ઢોકળી પણ આવશે. આને મિક્સ કરી લેવાનું છે અને હજી 1/2 ગ્લાસ જેટલા પાણીની જરૂર લાગે છે તો નાખી દઉં. બીજું પણ 1/2 ગ્લાસ પાણી મેં નાખી દીધું છે. હવે આ શાકને આપણે થોડું ઉકળવા દેવાનું છે. પછી આમાં ઢોકળી એડ કરવાની છે. સરસ ઉકળી ગયું છે. હવે આપણે ઢોકળી એડ કરી દઈશું. એક એક કરીને એડ કરશું. આ રીતે છોટી છોટી ઢોકળી રાખી દેવાની છે. પાણી ઉકળે પછી ઢોકળી નાખવી. બધી જ ઢોકળી એડ કરી દીધી છે. હવે હળવાથી આ રીતે થોડું જ મિક્સ કરશું. બહુ વધારે નહીં હલાવીએ, ઢોકળી તૂટી જાય. બસ આ રીતે થોડું જ. હવે કુકરનું ઢાંકણું ઢાંકી અને 3 વિસલ કરી લેવાની છે ફૂલ તાપે. 3 સીટી થઈ ગઈ છે અને આપણું ગુવાર ઢોકળીનું શાક તૈયાર છે. જો કેવું સરસ બન્યું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું શાક બન્યું છે. આની ઢોકળી પણ જો સરસ ચડી ગઈ છે. અને બસ આ થોડી ગ્રેવીવાળું શાક હોય આ રીતનું એવું આપણે શાક રાખ્યું છે. તમારે એકદમ ડ્રાય બનાવવું હોય તો એ રીતનું પણ સારું લાગે, પણ આ રીતે થોડો રસો હશે તો ખાવાની મજા આવે. તો આને આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું ગુવાર ઢોકળીનું શાક, જે એકદમ ટેસ્ટી છે. અને આની ઢોકળી તો બહુ જ ટેસ્ટી બને છે જે કંઈ આપણે મસાલા નાખ્યા છે એનાથી. અને આ શાક તમે રોટલી, રોટલા અથવા પરાઠા સાથે ખાઈ શકો છો. બહુ સરસ લાગે છે આ શાક. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર જરૂરથી દબાવજો, જેથી કરીને મારી કોઈ પણ નવી રેસીપી હશે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે. તો સારું, ચલો બાય. ફરી મળીશું નવી રેસીપી સાથે.